ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીના તારીખ 27/10/2025ના પત્ર અનુસાર તારીખ 1/1/2026ની લાયકાત તારીખને ધ્યાને રાખીને મતદાર યાદીમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી જિલ્લાના તમામ બૂથ ઉપર ખાસ કેમ્પ યોજી ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી રહી છે। વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીમાં નામ યથાવત રાખવા એન્યુમેરેશન ફોર્મ સમયસર જમા કરવામાં ફરજિયાત છે। જે મતદારોએ હજુ સુધી ગણતરી ફોર્મ જમા ન કરાવ્યું હોય તો તેઓ તારીખ 29/11/2025 શનિવાર બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તથા તારીખ 30/11/2025 રવિવાર સવારે 10 થી સાંજના 5 સુધી જે તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે આજે ભરૂચ મામલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે કેમ્પ યોજાયો હતો। જેમાં મામલતદાર કચેરીએ મામલતદાર માધવી મિસ્ત્રી, નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા મનાણી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પ માટે વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે આ ખાસ ઝુંબેશનો લાભ લઈ પોતાના નજીકના કેમ્પમાં જઈ એન્યુમેરેશન ફોર્મ જમા કરે। તેમને જોતા માતા પિતા, દાદા દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તો જરૂરી પુરાવા કર્યા રજૂ કરવા તે અંગે સ્થળ પર માર્ગદર્શન મેળવી યોગ્ય દસ્તાવેજ રજૂ કરી શકશે। મતદાર યાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત આજ રોજ 29 તારીખ અને આવતીકાલે 30 તારીખ એમ 2 દિવસ નગરપાલિકામાં મતદાર યાદીને લગતો ખાસ કેમ્પ રાખવામાં આવેલ છે। આ કેમ્પની અંદર ભરેલા ફોર્મ સ્વીકારવાનું, સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ શોધી આપવાનું, તેમજ યાદીમાં નામ છે અને કોઈ સંજોગોમાં ફોર્મ નથી અવેલેબલ થયેલ તો એ નવા કાઢી આપવાની પણ અત્યારે અહીં અમે સગવડ રાખી છે। 29 અને 30 તારીખ 2 દિવસ કેમ્પ ચાલવાનો છે। નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો લાભ લે અને મતદાર યાદીની કામગીરીની અંદર સહકાર આપે એવી અપેક્ષા છે।